અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે, ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના સરકારી કાર્યક્રમનો તેમને વિરોધ નોંધાવતા અનેક ચર્ચાઓ વેગવાન બની છે। ડેડિયાપાડા તાલુકાના 20 ગ્રામ પંચાયતોને ઘન કચરાના નિકાલ માટે ઈ-રિક્ષા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સારી ક્વોલિટીની ઈ-રિક્ષાને બદલે નાની છકડી આપવામાં આવી હોય તેવા આરોપ સાથે તેમણે રોષ વ્યક્ત કર્યો છે। ત્યારે શું છે સમગ્ર માહિતી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। ડેડિયાપાડા તાલુકાના 20 ગ્રામ પંચાયતોને ઘન કચરાના નિકાલ માટે ઈ-રિક્ષા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેમણે જોયું કે ડબલ કિંમતમાં નાની છકડી આપવામાં આવી રહી છે, જેના કારણે ધારાસભ્યએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ-રિક્ષા વિતરણનો કાર્યક્રમ હતો। ઈ-રિક્ષા માટે 3,10,000નો ખર્ચ આપવામાં આવ્યો છે, તો મારું માનવું હતું કે સારી ક્વોલિટીની ઈ-રિક્ષા હશે, પરંતુ ઈ-રિક્ષાના નામે નાની છકડી આપવામાં આવી રહી છે, જે કદાચ 1 મહિનામાં પણ બંધ થઈ જઈ શકે છે। કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનામાં અંતર્ગત સારું બજેટ ફાળવવામાં આવ્યું હતું, પરંતુ નીચેના અધિકારીઓ અને વચોટિયા દ્વારા ઊંચી કિંમતે ખરાબ ગુણવત્તાનું વાહન ઠોકી બેસાડવામાં આવ્યું છે। આ અંગે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા, તે આપણે સાંભળીએ। ઈ-રિક્ષાનું વિતરણનો બહિષ્કાર કરી બહાર વોકઆઉટ કર્યું, કેમ? કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ-રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો। માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા। ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ-રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે, પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ-રિક્ષા છે। આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ। જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે, એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે 100% શૌચાલયો બની ગયા છે। જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો હતો। એવી જ રીતના રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ-રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે। એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે, જેના કારણે અમે આ ઈ-રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસ્ટિમેટો બન્યા છે એસ્ટિમેટના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર, એનું મેન્ટેનન્સ, એનું ડીઝલ તમામ વસ્તુ સાથે ગ્રામ પંચાયતને આપવામાં આવે, ગ્રામ પંચાયતની માંગણી લેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। આ ઈ-રિક્ષાઓ નર્મદા જિલ્લામાં 100 જેટલી આપી છે અને આખા ટ્રાઇબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું। ચેતનભાઈ, આ કયા ડિપાર્ટમેન્ટની યોજના હતી? આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે એમાંથી એમણે 3,10,000 પંચાયતને ફાળવ્યા હતા અને એમાં ઈ-વ્હીકલ આપવાની યોજના હતી, જે આખા ગામમાં ઘન કચરો હોય, લીલો કચરો હોય, સૂકો કચરો હોય, ભેગો કરીને એક જગ્યાએ શોકપીટમાં નાખે। પણ આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ 1 મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને, એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું, એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું, જે ખોટું છે। જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારા પર માછલા ધોવાય એવું છે। એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય, પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે। તો આ હતા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા। તેમણે કહ્યું કે આજે એક
માર્કેટમાં નાનકડા છકડાની કિંમત 1,50,000 હોય છે, પરંતુ તેનાથી ડબલ કિંમતમાં આ લોકોએ એક નાનકડી છકડી આપી છે। ત્યારે અધિકારીઓએ કાગળ પર બતાવી દીધું હશે કે ડેડિયાપાડામાં સ્વચ્છતા માટે ઈ રિક્ષા આપીને મોટા પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ આજે અમે ઈ રિક્ષા જોઈ અને આની ક્વોલિટી જોઈને અમે આ કાર્યક્રમનો વિરોધ કરીએ છીએ। અમારું માનવું છે કે સારી ક્વોલિટીની ઈ રિક્ષા તેમજ સાયરન, ડ્રાઈવર અને મેન્ટેનન્સ ડીઝલ જેવી તમામ સુવિધાઓ કરીને પછી જ ગ્રામ પંચાયતને આપવામાં આવે। તેમજ નર્મદા જિલ્લામાં આવી 100 ઈ રિક્ષાઓ આપી છે। આવી ખરાબ ક્વોલિટીની અને ડબલ કિંમતની ઈ રિક્ષાઓ આપી હશે એનો હું વિરોધ કરીશ, તેમજ જે પણ લોકો આમાં જવાબદાર હશે તેમના પર પણ કાર્યવાહી કરવા માટે હું માંગ કરીશ। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।